નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સંસાધનોના પ્રકાર અને સંસાધનોના સંરક્ષણ વિશે ભણી ગયા. આ વિડીયોમાં આપણે ભૂમિ સંસાધન વિશે ભણીશું. તો સૌપ્રથમ જમીન કોને કહે છે, જમીન કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે સમજીએ. તો સામાન્ય રીતે ભૂસપાટી પરનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, એટલે કે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. જમીન કેવી હોય છે? તો જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે આ બધા જે અજૈવિક પદાર્થ છે તેને રેગોલિથ કહે છે. શું કહેવાય છે? રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્ય કયા કયા? હવા અને પાણી ભળતા જમીન બને છે. તો જમીન કેવી રીતે બને છે? તો ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. આપણે ખેતીના સંદર્ભમાં વાત કરીએ તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા એટલે કે જમીનની ફળદ્રુપતા અને તેના પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે જમીનના પ્રકાર સમજીએ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં. કયા કયા 8 પ્રકાર છે એ આપણે સમજીએ. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. તો જમીનના કુલ કેટલા પ્રકાર છે? 8. કયા કયા? તો કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. હવે આપણે જમીનનું ધોવાણ અને સંરક્ષણ સમજીએ. તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનનું ધોવાણ શેનાથી થાય છે? તો ગતિશીલ પાણી એટલે પ્રવાહમાં જતા પાણી દ્વારા અથવા તો વધારે જોરથી ફૂંકાતા પવન દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. તમને પ્રશ્ન પૂછાય કે જમીનનું ધોવાણ કોને કહે છે? તો જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા, ગતિશીલ પાણી કે હવા દ્વારા અન્યત્ર બીજી જગ્યાએ સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. આવું થાય ત્યારે જમીનની ફળદ્રુપતામાં એટલે કે જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. તેથી તેને અટકાવવું જોઈએ. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો સમજીએ. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ફાજલ પડેલી, નકામી પડેલી પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? તો પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ.
આડબંધ બાંધવા જોઈએ અને આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. જમીન પર જે ચરાણ પ્રવૃત્તિ થતી હોય, પશુઓને ચરાવવામાં આવતા હોય તેવી પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે આપણે ભૂમિ સંરક્ષણ વિશે સમજીએ. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, જમીનની ફળદ્રુપતા જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પરના વિસ્તારોમાં વૃક્ષોનો ઉછેર કરવો. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા. રણની આજુબાજુના ક્ષેત્રમાં વિસ્તારોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી અને ત્યાં વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીન ફળદ્રુપતા ગુમાવી બેઠી છે તેવી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ, જેથી કરીને જમીનની ફળદ્રુપતા ટકાવી શકાય. સેન્દ્રિય પદાર્થ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારી શકાય. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. એટલે કે બધાએ સાથે મળીને સહિયારા પ્રયત્ન અથવા તો પ્રયાસો કરવા જોઈએ. હવે આપણે જળ સંસાધન વિશે સમજીએ. તો પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે, અમૂલ્ય ભેટ છે. પાણી છે એ કુદરતથી મળેલી આપણને અમૂલ્ય અથવા તો અણમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે પણ જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ છે એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે પણ જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. આ જળ વગર રોજબરોજની પ્રવૃત્તિઓ શક્ય નથી, ઉદ્યોગો શક્ય નથી અને ખેતી પણ શક્ય નથી. જળ એ ખૂબ જ જરૂરી છે અને કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. અને જળ સંસાધનોમાં શેનો સમાવેશ થાય છે? તો મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. આ બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પુષ્ટીય જળસ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. પુષ્ટીય જળસ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે અને તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે આપણે જળ તંગી વિશે સમજીએ. તો પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. પાણી અથવા જળ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે.
તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, જેમ વસ્તી વધારો થાય તેમ વધારે અનાજની જરૂર પડે. રોકડીયો પાકો ઉગાડવા શહેરીકરણ, ગામડાકીય વિસ્તારોમાંથી શહેરમાં વસવાટ કરવો, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. હાલમાં આપણા દેશમાં શેનું સંકટ વધતું જાય છે? તો જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે, એટલે કે વાપરવા લાયક, પીવા લાયક જળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. હાલના સમયમાં, વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દેશમાં પાણીની ઘટતી જતી ઉપલબ્ધતા એટલે ઘટતો જતો પાણીનો જથ્થો અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આપણે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન વિશે સમજીએ. તો આજે ઉપલબ્ધ જળ મર્યાદિત જથ્થામાં છે. આજે ઉપલબ્ધ જળ કેવા જથ્થામાં છે? મર્યાદિત જથ્થામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. ગંદુ પ્રદૂષિત જળની ખૂબ જ મોટી સમસ્યા છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જેથી કરીને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ એ કેવી સંપદા છે? તો જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, તળાવો ખોદવા, કૂવાઓ, વધારેમાં વધારે જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા પ્રયત્ન કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. નદીઓનું પાણીને રોકી, એને સમુદ્રમાં ભળી જતું રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. વરસાદના જળને રોકીને જળને એકઠું કરવાના પણ ઉપાયો કરવા જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, તેમાં શેનો સમાવેશ કરી શકાય? જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી. આ સિવાય પણ લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી. બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, એટલે કે જરૂરિયાત હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, જેથી કરીને તેનો ઉપયોગ કરી શકાય. જળાશયો અને નદીઓને પ્રદૂષણથી બચાવવા. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા હોય તેવા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.